સો ગઈકાલે જે ઇમિગ્રેશન મિનિસ્ટરનું અનાઉન્સમેન્ટ હતું એમાં એમણે કીધેલું કે અમે લોકોએ 2025ના ટાર્ગેટ રીચ કર્યા છે, દેટ ઇઝ ટુ involve to add number of temporary residents in Canada as well as number of permanent resident intake for 2025. And she said that 2026માં પણ અમે લોકો આ જ વસ્તુ કરવાના છીએ. સો વોટ ડઝ ઇટ મીન? ટેમ્પરરી રેસિડન્ટ્સ ઓછા થવાના છે કેનેડામાં, પરમનન્ટ રેસિડેન્સી પણ જેટલા નંબર એમને ઇસ્યુ કર્યા છે, જેટલા નંબર્સ અનાઉન્સ કર્યા છે એટલા જ લોકોને PR મળવાનું છે 2026માં. સો પીસ ઓફ એડવાઇસ ફોર યુ ગાઈઝ, જો તમે આઉટ ઓફ કેનેડા હો, સ્ટડી પરમિટની આપણે જો વાત કરીએ તો સ્ટડી પરમિટમાં અત્યારે કોલેજીસ ઓફર્સ આપે છે, બટ કોલેજીસ પાલ નથી આપતી. એમની પ્રાયોરિટી એ છે કે વી વોન્ટ ટુ હેવ પીપલ હુ આર ઇનસાઇડ કેનેડા, વી ડોન્ટ વોન્ટ ટુ હેવ સમન હુઝ ફ્રોમ આઉટસાઇડ કેનેડા. ઘણા બધા કોલેજીસે આ ટ્રેન્ડ ચાલુ કર્યો છે અત્યારે. વોટ ડઝ ઇટ મીન? જો કોલેજીસ સ્ટડી પરમિટ નહીં આપે, દેન ઇન દેટ કેસ વર્ક પરમિટ ઇઝ વન ઓફ ધી ઓપ્શન કે લોકો વર્ક પરમિટ પર કેનેડા આવી શકે છે, કારણ કે વર્ક પરમિટમાં પાલ લેટરની કે સ્ટડી કન્ટેક્સથી કોઈ એ રિક્વાયરમેન્ટ નથી આવતી. સો અત્યારે એવી સિચ્યુએશન છે કે આખું ડાયનેમિક્સ જે છે ઇમિગ્રેશનનું એ ચેન્જ થવાનું છે. લોકો જે સ્ટડી પર આવતા હતા એની જગ્યાએ હવે લોકો વર્ક પરમિટ પર આવવાનું ચાલુ કરશે કેનેડા. અને જો લોકો કેનેડામાં અંદર છે અત્યારે ઇનસાઇડ કેનેડા છે કે જે લોકોએ કેનેડા છોડ્યું છે, દે શુડ ડેફિનેટલી સ્ટ્રેટેજાઇઝ, કારણ કે ઇમિગ્રેશન મિનિસ્ટરે ચોખ્ખું કીધું છે ગઈકાલે કે ટેમ્પરરી રેસિડન્ટ અને પરમનન્ટ રેસિડન્ટના નંબર્સ તો ફિક્સ થઈ ગયા છે 2026ના. સો હવે આપણે જોવાનું કે આપણે એમાં ક્વોલિફાય થવું છે કે નહીં. સ્ટ્રેટેજાઇઝ યોર ઇમિગ્રેશન ગોલ્સ બિફોર ઇટ ઇઝ લેટ એન્ડ ફીલ ફ્રી ટુ બુક અ કન્સલ્ટેશન ઇફ ઇન કેસ તમે કેનેડા આવવા માગતા હો એઝ અ વર્કર ઓર એઝ અ સ્ટુડન્ટ, કાં પછી તમે ઓલરેડી કેનેડામાં હો અને તમારું સ્ટેટસ એક્સટેન્ડ કરવા માગતા હો એઝ અ વર્કર ઓર એઝ અ સ્ટુડન્ટ, કાં પછી તમે કેનેડામાં PR સ્ટ્રેટેજીસ ઇવેલ્યુએટ કરવા માગતા હો.